એક પુરુષ કે એક વ્યક્તિ રાત દિવસ મહેનત કરતો હોય, આખી દુનિયામાં લડી લેતો હોય, આખી દુનિયાનો મેણો હભરતો હોય, મજબૂરીના કારણે કોઈ જગ્યાએ નોકરી કરતો હોય, શેઠનીએ પણ હોભરી લેતો હોય, એની મરજી વિરુદ્ધ એને અનુકૂળ ના આવતું હોય એવું પણ કોમ કરતો હોય. કોના માટે? પોતાના પરિવાર માટે, પોતાના બાળકો માટે, પોતાની પત્ની માટે, સમાજ માટે. આજે માણસ બધું કરતો હોય છે, બધા ભોગ આપતો હોય છે, પરંતુ એવો વ્યક્તિ, એવો સમાજ, એવા માતા પિતા કે એવી પત્ની આપણા માટે મરી ગયેલો કહેવાય. ખરેખર તમને નવી લાગતી હોય તો મેં મારો આગળનો વિડીયો બનાવ્યો હતો, એની અંદર મેં તમને ઘટના કીધી હતી કે એક વ્યક્તિ, એક ભાઈબંધ હતો મારો, એને ફેસબુકની અંદર એવું સ્ટેટસ નાખેલું કે ભાઈ હું બહુ ડિપ્રેશનની અંદર છું, હું મરી જવા માગું છું, કોઈ વ્યક્તિ મારું મર્ડર કરી નાખે તો હું એને 50,000 રૂપિયા આપું. એ વ્યક્તિને જઈને હું મળ્યો રૂબરૂ ગઈકાલ રાત્રે. તમે લોકો કદાચ નહીં માનો કે જેવું એ ભાઈએ ફેસબુકની અંદર સ્ટેટસમાં મૂક્યું, જેવું હું વિચારતો હતો, એને મળ્યા પછી એકચ્યુઅલ પરિસ્થિતિનો મને ખ્યાલ આવ્યો કે ખરેખર આપણા લોકો આખા જે સમાજ માટે, કે કુટુંબ માટે, કે પત્ની માટે, કે બાળકો માટે જે ભોગ આપતા હોઈએ છીએ, જીવના જોખમે પણ ઘણા બધા કામ કરતા હોઈએ છીએ, આખી જિંદગી નોમે આપણે લૂંટાઈ દઈએ છીએ. આવા લોકો, આવા મિત્રોને, આવા સમાજના, આવા વ્યક્તિને, આવા કુટુંબીજનોને જો એમને એવો ખ્યાલ આવે કે માણસ ખરેખર ડિપ્રેશનની અંદર છે, મરવા ઉપર બેઠો છે, ગમે ત્યારે આત્મહત્યા કરી લે એવી એની પરિસ્થિતિ છે, આવું જાણવા છતાં પણ લોકો ના તો ફોન કરીને કોઈ વ્યક્તિના સમાચાર લે છે, ના તો કોઈ એની ખબર પૂછે છે. એ વ્યક્તિએ મને કીધું કે એક પણ વ્યક્તિ મને મળવા નહીં આવ્યો કે નહીં મારા સમાચાર પૂછ્યા. આપણા લોકો એવું જ વિચારતા હોઈએ છીએ ને કે આપણે સમાજ માટે જીવીએ છીએ, પત્ની માટે જીવીએ છીએ, બાળકો માટે જીવીએ છીએ, મમ્મી પપ્પા માટે જીવીએ છીએ, પણ ઘણી વખતે એવું લાગે ને કે આપણે લોકો ખરેખર બ્રહ્મ જીવતા હોઈએ છીએ. આપણને એવું લાગતું હોય છે કે આપણા આગળ દુનિયા ઊભી રહેશે, આપણા આગળ લોકો ઊભા રહી જશે, આપણા આગળ બધા લોકોનું અટકી જશે. તો એ બધી ખાલી વાતો જ હોય છે. જ્યારે વ્યક્તિનો ખરાબ સમય આવે ત્યારે વ્યક્તિનો પરછાયો પણ એનો સાથ છોડી દે છે. પારકા લોકોની આશા છોડો, સમાજની આશા છોડો, મિત્રોની આશા છોડો. તમે ઘણી વાર પોતાનું ફેમિલી, પોતાનો મા બાપ, પોતાની પત્ની પણ સપોર્ટ નહીં આપતી હોતી, પોતાની પત્ની પણ આપણો ભાવ નહીં પૂછતી, પોતાની પત્ની પણ આપણા સમાચાર નહીં પૂછતી, કોઈને કોઈ જ નહીં પડી હોતી કે ખરેખર તમે જીવો છો, મરો છો, કે તમે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો. એ વ્યક્તિને હું મળ્યો, ગામડેથી લઈને છેક વડનગર સુધી મેં વ્યક્તિનું ગાડી બેહાડીને લાવ્યો. બરાબર, રાત્રે વ્યક્તિનું લગભગ હું 9 વાગે મળ્યો હતો. એની એવી હાલત હતી એટલે મને લાગ્યું કે ખરેખર આ વ્યક્તિને મળવું જોઈએ. મેં અગાઉ પણ વિડીયોમાં કીધું હતું, એક રીલ્સ પણ મેં એવી બનાવી હતી, અને હું એવું કહેતો હતો કે જીવતા માણસ જોડે બેસતો નથી માણસ, અને મર્યા પછી માણસ બેસનો રાખે છે. વાહ રે માનવી તારી ભવાઈ. આજકાલ માણસ એટલો સ્વાર્થી થઈ ગયો છે, એટલો બીજી થઈ ગયો છે કે કોઈ મરતો માણસ હોય તો મરતા માણસ પાસે બેસવા માટે 2 મિનિટ કોઈના પાસે સમય નહીં, 2 મિનિટ કોઈના પાસે ટાઈમ નહીં કે એને કોલ કરીને એના સમાચાર પૂછે. આપણને ખબર જ છે, આપણને ખ્યાલ જ છે કે ફલાણ વ્યક્તિ બહુ જ બધા ચિંતામાં છે, ડિપ્રેશનમાં છે. હું તો વસ્તુ એમ કહું કે ચલો સમાજ છોડી દો, મિત્રો છોડી દો, પણ ખરેખર પોતાના ફેમિલીને તો થોડી ઘણી પરવા હોવી જોઈએ ને વ્યક્તિની, કે મારો છોકરો કે મારો ઘરવાળો હાલ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, મરવાની વાતો કરે છે, ફેસબુકમાં સ્ટેટસ મૂકે છે, દુનિયાને બતાવે છે કે હું મરી જાઉં, મારે જીવવું નહીં, મારા મોતનો જવાબદાર હું જ છું. એ વ્યક્તિને જઈને હું મળ્યો, રાત્રે 9 વાગે મળ્યો તો તમે નહીં માનો, એ વ્યક્તિ મને ઘરે મળીને એટલું જોરથી રોવા મળ્યો, કંઈક નાનું બાળક તો શું રોવે, ઘોડા વ્યક્તિની જેમ જોરથી રોવા મળ્યો. મેં બહુ મને ભાઈ થોડી હિંમત રાખ. ઘરે ગામડેથી નીકળીને હું છેક વડનગર સુધી ગાડીમાં આવ્યો. એ ભાઈ વડનગર સુધી જોરથી રોયો જ છે. વિચારો કે કેટલા હદે એનું ડિપ્રેશન હશે, વ્યક્તિ અંદરથી બિચારો કેટલો પરેશાન હશે. એને મને છેલ્લે બી કીધું કે હું 3 વાર સુસાઇડ એટેમ્પ્ટ કરી લીધું છે, 3 વાર મેં મરવાના પ્રયાસ કરી લીધા, અને મારું ડિપ્રેશન એટલું બધું ઘણી વખતે વધી જાય કે એવું જ થાય કે અમુક 5 મિનિટની અંદર શરીર છોડી જ દઉં, કાં તો મરી જાઉં, કાં તો મારી નાખું.
આ એ વ્યક્તિની પરિસ્થિતિ હતી. એ વ્યક્તિને હું મળ્યો, કહેવાય ને કે એને ખરેખર તો હાલ સાયકાટ્રિસ્ટની જરૂર છે, માનસિક ડૉક્ટરની જરૂર છે. એ વ્યક્તિનું ડિપ્રેશન લેવલ એટલું બધું જતું રહ્યું છે. મેં એ ભાઈને શાંતિથી બેસાડ્યો, એની આખી વાત સાંભળી, 40 મિનિટ એના જોડે કોન્સ્ટન્ટ વાત કરી, એની વાતનું મેં રેકોર્ડિંગ પણ કર્યું. કદાચ જરૂર પડે તો નક્કી નહીં, સમયસર ક્યારે કોણ શું બોલે, કાલે ઉઠીને કંઈ આડું અવળું થાય તો આપણી જોડે પ્રૂફ હોવો જોઈએ કે ફલાણા વ્યક્તિ આવો તો ફલાણા વ્યક્તિ મારી જોડે આવું કર્યું. પણ અહીંયા વસ્તુ સમજવા જેવી એક જ છે. તમે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. હું આખી વાત ડિટેલમાં કહીશ. અને કદાચ વિડીયો બોરિંગ લાગે કે કેવું લાગે આઈડિયા નહીં, પણ આજે સમાજની જે નગ્ન વાસ્તવિકતા છે, સંબંધોની જે ખરેખર હકીકત છે, એ વસ્તુ હું આજે આ વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યો છું. તો વિડીયોમાં તમે છેક સુધી બન્યા રહેજો. આગળના મારા વિડીયોમાં મેં ચોખવટ પણ કરી હતી કે વ્યક્તિએ ફેસબુકની અંદર પોસ્ટ મૂકી હતી, મેં એને પર્સનલી મેસેજ કર્યા હતા. મેં પર્સનલી એને શું મેસેજ કર્યા હતા, જો કદાચ તમારે મેસેજ જોવા હોય તો વિડીયોના એન્ડની અંદર હું સ્ક્રીનશોટ મૂકી દઈએ, એ વ્યક્તિનું નામ છુપાઈને. અમુક લોકોને તો ખ્યાલ જ હશે કે એ વ્યક્તિ કોણ હતો, પણ આપણે સોશિયલ મીડિયામાં કે જાહેરમાં કોઈનું નામ તો કોઈના ફેમિલીને આપણે બદનામ કરવા નહીં માગતા. અને આ વસ્તુ એક ફેમિલીની યા એક વ્યક્તિની છે એવું નહીં. આ વાત દરેક વ્યક્તિને લાગુ પડતી હોય છે. ભગવાન ના કહે પણ તમારો પણ સમય આવે. પણ જો કદાચ કાલ ઉઠીને તમારો સમય ખરાબ આવ્યો, તમારી પરિસ્થિતિ શારીરિક, માનસિક, આર્થિક રીતે ખરાબ થઈ ગઈ ને, તો પારકા લોકોની તો તમે આશા છોડી દો, પારકા મિત્રોની તમે આશા છોડી દો. તમારા ઘરવાળા પણ કદાચ કહેવાય ને કે તમારા ઘરવાળા પણ તમારી કોઈ નહીં પડી હોય. બધો ઘરવાળો, બધા મિત્રો, સંબંધીઓ, મા બાપ એવો નહીં હોતો. પણ ઘણા બધા કેસીસમાં આપણે મેં તો મારી નજરે જોયું છે. પહેલાં હું બધા વિડીયો બનાવતો, એ વસ્તુ હું જે કહેતો કે આખી દુનિયાથી થાકેલો વ્યક્તિ ઘેર આવે, આખી દુનિયામાં વ્યક્તિ લડી લે પણ ઘેર આવે, ઘરમાં વાતાવરણ કંકાસભર્યું હોય, ઘરવાળો એને આડું બોલતો હોય, બૈરું સારું ના હોય, બૈરું આખો દાડો ટોન્ટ મારતું હોય આદમીને, તો વ્યક્તિ ચો જાય. અમુક દુઃખ વ્યક્તિને એવો હોય કે કોઈને કંઈ પણ નહીં શકતો, એકલો વ્યક્તિ મનમાં ફરતો હોય છે, બચારો હેરાન થતો હોય છે. અને અમુક વ્યક્તિઓ એટલા સેન્સિટિવ હોય કે એની વાઈફ કે ફેમિલીમાંથી કોઈ વ્યક્તિ એને કંઈ આડું બોલે ને તો લોકો બહુ મન ઉપર લઈ લેતા હોય છે. અને મન ઉપર લઈને 24 કલાક એમના માઇન્ડની અંદર એક ને એક વસ્તુ ફરતી હોય છે. અને આ બીમારી એવી મોટી થઈ જાય ને જોતામાં કે વ્યક્તિ ખરેખર મરવા ઉપર આવી જાય છે. અમુક બહેરો એવો હોય, જો જીવનસાથી જો સારું મળી જાય ને તો જીવન સ્વર્ગ બની જાય. પણ જો જીવનસાથી ખરાબ મળી જાય, આખો દિવસ આદમીની બદનામી કરે, આખો દિવસ ટોન્ટ મારતું હોય, પુરુષને સમજી ના શકતું હોય, પુરુષની બધાની બદનામી કરતું હોય, પુરુષના મન ફાવે મનમાં બોલતું હોય, તો પુરુષની જિંદગી જીવતા જીવ નરક બની જાય. એવું નહીં હોતું કે મર્યા પછી સ્વર્ગ નરક જોવા મળે છે, જીવતા જીવને નરક દેખાઈ આવે. તો એ વ્યક્તિએ મને એની આખી કહાની કીધી, કહાની પરથી એની સ્ટોરી કીધી, એના પછી મને એવું લાગ્યું કે એ વ્યક્તિને મેઇન પ્રોબ્લેમ ઘરનો જ છે. મેં મારા આગલા વિડીયોમાં જે રીતે જણાવ્યું હતું કે વ્યક્તિ બધી જગ્યાએથી લડી લે છે, દુનિયા જોડે લડી લે છે, પણ ઘેર બહેરું બોલતું હોય, ઘેર મમ્મી પપ્પા આપણું કહેવું કરતા ના હોય, ફેમિલી આપણા ફેવરમાં ના હોય, તો આવો વ્યક્તિ બિચારો જાય ક્યાં આગળ, કોને પોતાની વાત કરે? એ કહે કે મને કોઈ પૂછવા નહીં આવતું, મારું કોઈ ખબરતું નહીં, મેં બધાને વાત કરી, કોઈને કોઈ ફરક નહીં પડતો. મેં એ વ્યક્તિને એવું પૂછ્યું કે ભાઈબંધ તે ફેસબુકની અંદર આ પોસ્ટ મૂકી કે મારા મરી જવું છે, હું મરવા માગું છું, તો તને કેટલા લોકો મળવા આવ્યા? એ કે મને એક વ્યક્તિ પણ મળવા નહીં આવ્યો. બધા લોકોએ ફોર્માલિટી માટે 2-4 લોકો ફેસબુકની અંદર પેલી કોમેન્ટ કરી કે ભાઈ જિંદગી આવી જિંદગી તેવી, ઓમ ના કરાય, તેમ ના કરાય, બધી સારી સારી વાતો કરી. તકલીફ જો તસવીરમાં ઘણા બધા લોકો તમારી સાથે હશે, પણ તમે એવા લોકોની જોડો, એવા લોકોને તમે મિત્રો બનાવો કે જે તસવીરમાં નહીં પણ તકલીફમાં ખરેખર તમારા સાથે હોય. કોઈનો લગ્ન પ્રસંગ હોય, ડીજે હોય, સારો પ્રસંગ હોય, બારાત હોય, પાર્ટી હોય, તમે નહીં જોવો તો ચાલશે, પણ ખરેખર આજે તમારો મિત્ર છે, કોઈ સ્વજન છે, કોઈ ગમે તે થોડો ઘણો પણ પરિચિત હોય, એ વ્યક્તિ તકલીફમાં હોય, દુઃખમાં હોય, ભારે પરેશાનીમાં, મુસીબતમાં તમને ખ્યાલ આવે તો તમે એના જોડે જરૂર જજો. સારા પ્રસંગમાં કે સારી ઘટનામાં કે કોઈના સુખમાં તમે નહીં જો તો ચાલશે, એ વ્યક્તિને એટલો બધો ફરક નહીં પડે, પણ કોઈના દુઃખમાં તમે જરૂર જો. સુખમાં આવેલા 100 વ્યક્તિઓ કરતાં દુઃખમાં આવેલો એક વ્યક્તિ બહુ મહત્ત્વનો હોય તમારા માટે. જેમ કે સુખમાં તો કહેવાય ને, હું કોઈ સ્પેસિફિક નહીં, પણ સુખ હોય, પાર્ટી હોય, સારું હોય એટલે બધા લોકો એકદમ આવતા છે, વગર આમંત્રણ લોકો દોડે આવું. દુઃખમાં તમારા જોડે કોણ આવીને ઊભું રહેશે? દુઃખમાં તમારો ખરેખર સાચો મિત્ર કોણ? એ તો તકલીફ આવે ને ત્યારે જ ખબર પડે. એ વ્યક્તિને મેં એવું કીધું હતું કે તું બોલ, તું એવું કહેતો હોય તો હું
ગોમના સરપંચને બોલાવું, સમાજના આગેવાનોને બોલાવું. તું કહેતો હોય તો હું તારા મમ્મીને વાત કરું, તારા પપ્પાને વાત કરું, તારા વાઈફને વાત કરું, તારા ભાઈને વાત કરું, તું કહેતો હોય એને વાત કરું, તારું કહેવાય ને કે તારું તું જે એરિયામાં તારો ઘર ભેગો કરું. કોને કહેવાથી તારી સમસ્યા દૂર થાય? તું કહેતો તો સરપંચ તરીને તારા ઘેર આવું. તે વ્યક્તિએ મને એવું કીધું, જ્યારે મેં ફેસબુકની અંદર પોસ્ટ મૂકી હતી કે મારે મરી જવું છે, બરાબર, હું ડિપ્રેશનમાં છું, એટલે એને એવું કીધું કે સરપંચ મારા સ્ટેટસના સરપંચ લાઇક કરે છે. હવે આની અંદર આપણે હસવું કે રોવું? કોઈ વ્યક્તિ એવું પોસ્ટ મૂકે છે કે હું મરી જાઉં, ડિપ્રેશનમાં છું, અને તમે એના સ્ટેટસને લાઇક કરો, એ પોસ્ટને તમે લાઇક કરો, તો હું સમજવું? હવે વ્યક્તિ મને કીધું કે સરપંચ મારા સ્ટેટસને લાઇક કરે, મારી પોસ્ટને લાઇક કરે, તો એના પાસેથી હું મદદની હું આશા રાખું? હવે આપણે કોઈનું પર્સનલી એવું કોઈનો દોષ નહીં કાઢતા, પણ માણસની જાત આવી જ છે. વ્યક્તિઓને જ્યારે ખબર પડે કે ફલાણા વ્યક્તિ પટી ગયો છે, ફલાણા વ્યક્તિ પાસે કોઈ નહીં રહ્યું, ફલાણા વ્યક્તિ પાસે કોઈ નહીં લેવાનું, મરવા પડે છે, અમે હોકે મરતો આપણને એવું ફરક પડે છે. આ દુનિયાનું અસલ સ્વરૂપ છે. તમારી જોડે સત્તા હોય, સંપત્તિ હોય, સારું ઘર, ગાડી, બંગલો હોય, એટલે દુનિયા વગર બોલે તમારા જોડે આવશે, તમારી ખબર કાઢવા આવશે. પેલું કદાચ એક વાર્તા સાંભળી હતી, ગામમાં કોઈ રાજાની પેલી કૂતરી મરી જઈ હતી. તે આખું ગામ ખબર કાઢવા ગયું કે ચમ કે રાજાની કૂતરી મરી જાય છે. રાજાની કૂતરી મરી જાય તોય લોકો ખબર કાઢવા જશે. અને ગરીબ વ્યક્તિ હોય, જેના પાસે બિચારા પાસે કોઈ નહીં, તકલીફમાં છે, એ વ્યક્તિ પોતે મરવા પડે હોય કે પોતે મરી હોય ને તોય લોકો ખબર કાઢવા ના જોઈએ, કેમ કે ખ્યાલ છે આના પણ આપણે શું લેવાનું, કોઈ લેવાનું નહીં. એટલે આ છે સ્વાર્થી દુનિયા. જેટલું તમે લોકો જલ્દી સમજશો આ વસ્તુ એટલું સારું. આપ લોકો તો એવું વિચારીએ છીએ ને કે આખો દર આપણે સમાજ વિશે વિચારતા હોઈએ, થોડા ઘણા પૈસા કમાઈએ, સમાજમાં આપણું નોમ રહે, સમાજ શું કહે છે, લોકો શું કહે છે. મર્યા પછી તમને ખબર પડે છે સમાજ કેવો છે. એ બધું પહેલાં હતું. હું મારા વિડીયોમાં કહેતો કે મર્યા પછી લોકોને કોઈ ફરક નહીં પડે. મર્યા પછી નહીં, જીવતા જીવ પણ લોકોને એ કોઈ ફરક નહીં પડતો. મર્યા પછી તો લોકો બેસનો રાખે ના રાખે એ બધી વસ્તુ અલગ. પણ તમે જ્યારે મરવાની વાત કરો, મરવા ઉપર પડ્યા તો કોઈને ફરક નહીં પડતો હતો. અને વ્યક્તિ મરી જાય એટલે લોકો હારી વાતો કરતા, હારી વાતો કરે, સલાહ આપશી, ના મરી જવાય જિંદગી આમ તેમને બધું. એટલે પણ કોઈ વ્યક્તિ મરવા પડે, તમે એને જઈને મળવાનો, એને સમજાવવાનો, એને શું તકલીફ છે એ વ્યક્તિને સમજવાનું, તમે પણ 2-5 મિનિટ ટાઈમ લઈને મોટી મોટી વાતો કરો છો. આ સ દુનિયા. એક વ્યક્તિનો સવાલ નહીં આવ્યો, એ વ્યક્તિએ મારા અગાઉના વિડીયો પણ મને એને બતાવીને કીધું કે મારા આ તકલીફ છે, કે હું લડી લઉં છું, નહીં મને કોઈ પૈસાની તકલીફ, બધી જગ્યાએ હું લડી લઉં છું, મને સમાજની કોઈ નહીં પડી, પણ હું ઘેર જઉં મારું બૈરું મને આડું હવરું બોલે, જેને તે મન ફાવીને બોલે. મેં મારા બહેરાણ કે મેં હાથ ચલાકી કરી, થોડું માર્યું ખરું, પણ એટલું નફટ કે મારા હોમવાઈને બોલે, જોર જોરથી બોલે કે મહિના ખાવ કરે. મારા છોકરો સ્કૂલમાં જાય તો મારા છોકરાને ગારો બોલે, સવારે અઠું તો દોઢું બોલે. ઓકે, હું જાઉં તો ક્યાં આગળ જાઉં? એટલે સ્ત્રી જો પાત્ર સારું હોય તો જીવનને સુધારી પણ શકે, જીવનને સ્વર્ગ પણ કરી શકે. સ્ત્રી ખરાબ હોય, સ્ત્રી ખરાબ મળે તો હું કોઈ સ્ત્રીને કે જીવનસાથીને ખરાબ છે હું એવું નહીં કહું. હું તો એવું જ કહીશ, છેલ્લે આપણે કોઈ સ્ત્રીને બદનામ નહીં કરવી. આપણું નસીબ ખરાબ હોય, કોઈ એવું પાત્ર મરી ગયું તો જિંદગી જંડ કરી નાખે. મર્યા પછી નહીં, જીવતા જીવ જિંદગી જંડ થઈ જાય આપણી, જો લાઈફની અંદર કેરેક્ટર આપણને એવું મળી જીવ તો. પણ જુઓ, સુખ યા દુઃખ એ પરિસ્થિતિના ઉપર ડિપેન્ડ નહીં હોતું, આપણી મનસ્થિતિ ઉપર નિર્ભર છે. બહારની પરિસ્થિતિ ગમે તેવી હોય, બહારનો વ્યક્તિ આપણને ગમે એવો આડાવાળા શબ્દ બોલતો હોય, મેણો મારતો હોય, ટોંટ મારતો હોય, પરંતુ દુઃખી થવું ના થવું એ આપણા હાથની વાત હોય છે. હું તો એમ કહું છું કે મેં ભાઈને સમજાવ્યું કે તને તારા ઘેરથી તારી વાઈફ કે તને સમાજમાં કોઈ ના બોલાવતું હોય, તારા ફેમિલીને તારી કોઈ ના પડી હોય, તું મરી જવો જોઈ, લોકોને ખબર છે કે તું ડિપ્રેશનની અંદર છે, તું ટેન્શનમાં છે, તું મરવા પડ્યો છું, એમ છતાં પણ કોઈને તારી કોઈ નહીં પડી. એ વ્યક્તિએ મને એવું કીધું કે હું આખી રાત ઊંઘતો નહીં, 2 દિવસ સુધી ઊંઘતો જ નહીં, મને ઊંઘ જ નહીં આવતી. મારા ઘરવાળો મારા ઘેરથી બધા બિંદાસ ઊંઘી જોઈએ છે, કોઈને કોઈ પરી જ નહીં મારી. બે વ્યક્તિને વસ્તુ કીધું કે જો દુનિયામાં આજે ખરેખર જીવવું હોય ને તો જેવા સાથે તમારે તેવા થવું જ પડે. એ તો આ દુનિયા તમને જીવવા નહીં દે. જંગલની અંદર જે સીધું લાકડું હોય ને પહેલાં કપાય, 1.5 લાખ એને કોઈ અડે નહીં. મેં કીધું કે તારા મરવાથી કોઈને ફરક નહીં પડતો, બરાબર, તો એક વસ્તુ નક્કી કરી દે મગજમાં, તારા મગજમાં ફિક્સ કરી દે, પણ તને પણ કોઈના હોવા ન હોવાથી તને ફરક ના પડવો જોઈએ. જો ખરેખર આપણા મરવાથી એ આપ લોકોને એવો ખ્યાલ છે કે આપણે ડિપ્રેશનમાં છીએ, એ ભાઈએ લગભગ 2-3 મહિનાથી એનું સેવિંગ કે દાઢી નહીં કરાવી,
વ્યક્તિને જોઈને એવું લાગે કે ખરેખર ગોડો હોય ને એવું થઈ ગયો વ્યક્તિ. તારે આવી હાલતમાં હોવાથી તું મરવાની વાતો કરે છે, તું ડિપ્રેશનમાં રહે છે, તું રાત્રે ઊંઘતો નહીં. આટલું બધું જોનમાં છતાં તારા મમ્મી પપ્પાને, તારા વાઈફને, તારા મિત્રોને કે સમાજને કે દોસ્તોને કોઈ ફરક નહીં પડતો, તો તને પણ કોઈના હોવા ન હોવાથી તને ફરક ના પડવો જોઈએ. દુનિયા તારો સાથ આપે ના આપે, દુનિયાને તારી પરી હોય ના પરી હોય, તું તારો સાથ આપ, તને તારી પરી હોવી જોઈએ. તારા દુનિયાને કંઈક તારા કોઈને ખુશ નહીં રાખો, તું તારી પોતાની જાતને ખુશ રાખ. દુનિયાથી તારા કોઈ લેવા દેવા નહીં, કોઈને તારાથી ફરક પડતો નહીં, તો તને પણ કોઈનાથી ફરક ના પડવો જોઈએ. મેં વ્યક્તિ એટલું કીધું. અને તારા ઘેરથી ગમે તો કોઈ મિત્રો કે તને ગમે તે ટોન્ટ મારતો હોય, તને આડોવર બોલતી હોય, તો તું એક કોને હો બન, બીજા કોને કાઢી નાખ. મેં એને એ વ્યક્તિને એટલું કીધું કે એકચ્યુઅલી હજુ પણ તારી પરિસ્થિતિ એટલી બધી ખરાબ નહીં કે તારા પોતે સુસાઇડ કરવું પડે કે મરવાના વિચાર કરવા પડે. ધારો કે હું તમને મોબાઈલ ગિફ્ટમાં આપું, બરાબર? બોલે તમે આ ફોન હું તમને ગિફ્ટમાં આપું છું. તમે લોકો આ વસ્તુ એક્સેપ્ટ નહીં કરો તો એનો મતલબ શું થશે? કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ આપણને આપે છે, એ એક અલગ વસ્તુ છે, પણ એ વસ્તુ આપણે સ્વીકારવી ના સ્વીકારવી એ આપણા હાથની વાત છે. કોઈ વ્યક્તિ તમને આડોવરું બોલે છે, મેણો મારે છે, ટોન્ટ મારે છે, તો તમે એ વસ્તુ સ્વીકારી લેશો. તમે સ્વીકારીને પોતાના મન ઉપર એને હાવી કરો દો હોમે સામેના વ્યક્તિની વાતો, એટલે તમને ખોટું લાગે, એટલે તમે મેન્ટલી ડિસ્ટર્બ થયો. કોઈ વ્યક્તિ બોલતું હોય, ખરાબ બોલતું હોય, એ એના મનના વિચારો છે, એ એનું મોટું છે, બોલે. આપણા કોણ છે? ભલે આપણે સંભળાય, પણ આપણા મગજ પર લેવાનું જ નહીં. આપણને કોઈ ખરાબ શબ્દો બોલે છે, બરાબર, આપણે એના મગજ ઉપર લઈએ તો જ આપણને દુઃખ થાય છે. કોઈ બીજા દેશમાંથી આવેલો કોઈ વ્યક્તિ આપણને ગારો દેતો હોય, આડી એવી વાતો કહેતો હોય, તો આપણા કોણ સુધી તો એ વસ્તુ મગજ આવે જ છે, બરાબર? કોણ સુધી આપણે આવે છે, પણ આપણને એ વસ્તુ ખબર નહીં પડતી કે આ કઈ ભાષામાં બોલ્યો, શું બોલ્યો. એટલે ક્યાં મતલબ કે ભલે શબ્દ ગમે તે રહ્યા, પણ આપણે એને સમજ્યા નહીં કે આપણા મગજમાં ઉતાર્યા નહીં, તો આપણને ફરક નહીં પડતો. સમજી લે કે કોઈ વ્યક્તિ આપણને આડોવરું બોલતો હોય, પોતાનું બહેરું બોલતું હોય, કે સમાજમાં ગમે તે વ્યક્તિ આડોવરું બોલતો હોય, તો એ સમજી લો કે આ કોઈ આડોવરું બોલે છે, એ એના મનનો કચરો બહાર કાઢે છે. અમુક પેલા હોય ને પેલા ભૂંડીઓની અમુક આદત હોય, સુવર હોય ની આદત કિચડમાં રહેવાની. તો આખો દાર જે લોકો આડોવરું બોલતો હોય, ટોન્ટ મારતો હોય, મેનો મારતો હોય, ભલે આપણે ગમે એટલા સારા બનીએ, લોકો માટે ઘસાઈએ, એમના માટે બધો પ્રયત્ન કરી છૂટીએ, એમ છતાં પણ લોકો આપણને સમજતો ના હોય, ચાહે પત્ની જ કેમ ના હોય, આપણને આખો દાર લોકો આગળ બદનામ કરતી હોય, આડોવરું બોલતી હોય, ઝાડ જોતા મેણો મારતી હોય, તો આપણો મગજને કાઢી નાખવાનું, કોઈ ફરક નહીં કરવાનો. હોમોની વ્યક્તિ તમને કંઈક આડોવરું બોલે છે, તમે રિસ્પોન્ડ કરો છો, તમે રિએક્ટ કરો છો, તો પેલા વ્યક્તિને ફાવતું મળી જાય છે. એને ખ્યાલ આવે કે ના, આ ચાવી કમ્પ્લીટ કોમ કરે છે, મારી ટ્રીક કમ્પ્લીટ કોમ કરે. કોઈ વ્યક્તિ તમને ગારો દે, તમારા વિશે આડોવરું બોલો, તમે તરત રિએક્ટ કરો, રિસ્પોન્ડ કરો, હોમાં લડવા જતા રહો, ગારો દો, તો પેલા વ્યક્તિને મજા આવશે કે જોયું આપણી ચાવી કોમ કરે છે. આપણે પેલા ખરેખર આપણે લોકો અત્યારે આપણા સુખ દુઃખની ચાવી બીજાના દઈ આપી રાખી છે. બીજા વ્યક્તિના હાથમાં ખરેખર આપણી ભાવનાઓનું રિમોટ કંટ્રોલ છે. કોઈ વ્યક્તિ ગમે તેવા આડાવડા શબ્દો બોલે, કોઈ વ્યક્તિ આપણા વિશે બે સારા શબ્દો બોલે, બે સારી વાતો કરે, તો આપણે લોકો ખુશ થઈ જઈએ છીએ, પોતાની જાતમાં જબરી સમજવા મળીએ છીએ. કોઈ વ્યક્તિ આપણા વિશે બે ખરાબ શબ્દો કહી દે તો આપણે દુઃખી થઈ જઈએ છીએ, સામેવાળા વ્યક્તિનો પ્રતિકાર કરીએ છીએ, એના જોડે લડવાની પણ તૈયારી કરીએ છીએ. તો વસ્તુ એ જ થઈ ને કે બહારનો ગમે તે વ્યક્તિ આવીને આપણા વિશે આડોવરું બોલીને આપણે એમના હાથની કઠપૂતરી છીએ, આપણું રિમોટ કંટ્રોલ એમના હાથમાં આપી દીધું છે. કોઈ વ્યક્તિ ગમે ત્યારે આપણને ઉશ્કેરી શકે, ગમે ત્યારે આપણે આડોવરું બોલી શકે, આપણને લડાઈ પણ શકે. તો મેં બે વ્યક્તિને કીધું ને તમને પણ કહું છું કે ખરેખર કોઈ વ્યક્તિ આપણને આડોવરું બોલે, ગાર બોલે, ગમે તે બોલે, તમે ગુસ્સે થઈ જાઓ હોય તો એકચ્યુઅલી પ્રોબ્લેમ એ વ્યક્તિનો નહીં, પ્રોબ્લેમ ખરેખર આપણો છે. આપણે આપણી જાતને હું એટલી કમજોર બનાવવી પડે, આપણે આપણી જાતનું રિમોટ કંટ્રોલ કે આપણી ભાવનાઓનું રિમોટ કંટ્રોલ કેમ બીજા લોકોને આપી દેવું પડે કે એ લોકો જેમ બોલો એમ આપણે રિએક્ટ કરીએ. એ લોકો સારું બોલો તો આપણને ખુશી થાય, આનંદ થાય, અભિમાન ગર્વથી ફૂલી જઈએ. કોઈક વ્યક્તિ આપણને ખરાબ બોલો તો આપણે ગુસ્સે થઈ જઈએ યા દુઃખી થઈ જઈએ. આપણા લોકોને અપમાનથી એટલા માટે દુઃખ થાય કે આપણે લોકો ખરેખર લોકો પાસેથી માનની સન્માનની આશા રાખીએ છીએ. કોઈક જગ્યાએ જઈએ, કોઈના ઘેર જઈએ, કોઈ આપણને બોલાવે નહીં, આવકાર ના આપે, મૌન ના આપે, તો આપણને ખોટું લાગે કે આ વ્યક્તિ મને બોલાવ્યો નહીં, ઓને તમારે મૌન ના રાખ્યું, અમને બોલાયા નહીં. અપમાનથી એને જ દુઃખ થાય કે જે વ્યક્તિને માનની આશા છે. જે વ્યક્તિને મૌનની કોઈ આશા નહીં, એને અપમાનથી કોઈ ફરક નહીં પડે. એટલે નહીં કીધું કોઈક વ્યક્તિ મને આડોર બોલે, ખોટું બોલે, મેનો મારે, ટોન્ટ મારે, તો આપણને કેમ દુઃખ થાય? આપણે એવું વિચારીએ કે મારી પત્ની હોય, કે મારા બાળક હોય, કે સમાજ હોય, કે મારા દોસ્ત હોય, મને સારું રાખે, મને સારી રીતે બોલાવે, મારે રિસ્પેક્ટ કરે, મને મૌન આપવું,
બરાબર છે, ચલો આપું, મૌન આપું, બોલાવું, રિસ્પેક્ટ કરું તો બરાબર છે, પણ આપણે એવું રાખવાનું કે આપણે કોઈના પાસે કોઈ આશા રાખવાની જ નહીં ને. કહેવાય ને કે આશા હિ પરમમ દુઃખમ, આશા જ મોટું દુઃખ છે. પારકી આશા સદા નિરાશા. આ બધી વસ્તુ, બધી વાતો તમને પણ ખબર જ છે. અત્યાર સુધી મેં જેટલી બી વાતો કરી બધી વાતો તમને ખ્યાલ છે, પણ હું તો ખાલી તમને યાદ અપાવું છું. આપણને ખબર હોવા છતાં પણ આપણે લોકો ઘણીવાર કહેવાય ને કે ઓખાડા કોણ કરતા હોય કે આપણી વાતો ખાલી મગજની વાતો મગજમાં જ રહી જાય છે, આપણે એને અમલમાં નહીં લાવતા હોતા. કોઈ વ્યક્તિ ગમે તે 2-4 શબ્દો આડાવાર શબ્દ બોલી જાય તો આજે લોકો રિહાઈને જતો રહે, ઝઘડો કરી નાખ્યો. ઘણી વખતે તો વાત એટલી લોબી થઈ જાય કે લોકો સુસાઇડ બી કરતા હોય, લોકોને તલાક બી થઈ જતા હોય. કારણ શું હોય? કોઈ જ કુટુંબની અંદર નાની વાતો, દેરાણી જેઠાણીની વાતો, પતિ પત્નીની વાતો, પત્ની હોય કે સાસુની વાતો, આ બધો કલહ કુટુંબમાં ચાલતો જ હોય છે. એક યુનિવર્સલ સત્ય છે, તમને ખોટું લાગે તો લગાડ દેવાનું. 100 પુરુષો કે 50 પુરુષો એક ઘરની અંદર રહી શકે, 2 સ્ત્રી એક ઘરમાં રહે ને તો ઝઘડા ચાલુ થઈ જશે. હવે આ વસ્તુ દરેક જગ્યાએ લાગુ પડે. આમાં ભણેલો અભણ કે ગોમરું હોય, સિટી હોય, આ દેશ હોય, બીજો દેશ હોય, દરેક જગ્યાએ લાગુ પડે કે 2 સ્ત્રી એક ઘરમાં ભેગી થાય ને એટલે ઝઘડા થોય જ. હવે કારણ શું છે તો મને ખબર નહીં, તમને ખબર હોય તો કહેજો. પણ આવું છે. પણ કહેવાનો મતલબ એ જ કે પેલા ભાઈની વાત પર મૂળ પાછા આવીએ આપણે કે ભાઈને ભાઈને વડનગર લાઈને મારા ઘેર બેઠા, 40 મિનિટ ભાઈ જોડે મેં વાત કરી. એ ભાઈએ મને એટલું જ કીધું કે હું જીવનથી કંટાળી જઉં છું. ઘણી વખત એવું થાય ને કે શરીર તાકી દઉં છું કે મારા ઘેરથી મને છેદ બોલે ને કે હું કોમ ધંધા ઉપર હોય, ઘેર જઉં ને તો મારા મગજમાં એડવાન્સમાં એવું હોય કે હું ઘેર જઈએ, પેલી મને કોક બોલશે, પછી હું ડિપ્રેશનમાં આવી જઈએ. રોજ એવી બીકમાં હું ઘેર જાઉં છું એટલે હું ટેન્શનમાં આવી જ જાઉં છું. મેં એને કીધું કે તું દુઃખ આવવાનું ના હોય તો તું એડવાન્સ દુઃખ માટે તૈયાર રાખે છે. તું તારા મગજમાં એવો ભ્રમ ઘૂસી ગયો. તને ફરક શેનો પડે? કોઈ વ્યક્તિ આપણને આડોહર બોલે તો આપણને ફરક શેનો પડે? પેલું વ્યક્તિ કોઈ દોઢું તને બોલે છે, તું ડિપ્રેશનમાં આવે છે, તો એ ખરેખર એની ભૂલ નહીં. ભલે એની ભૂલ હોય પણ એનાથી મોટી ભૂલ તારી છે. એ વ્યક્તિ આડોહર બોલે તો તને ફરક પડે શેનો? આપણને ફરક શેનો પડે? આપણે મરદ છીએ, આપણે એટલા પોતાની જાતને કમજોર થોડા રાખવાના હોય. કોઈ વ્યક્તિ આડોહર બોલતું હોય, કુટુંબમાં ઝઘડા થતા હોય, કલરવ થતો હોય, એને સુધારવાનો 100 પ્રયત્ન કરો, એના સામે ઝૂકી જાઓ, નમી જાઓ, પોતાની ભૂલ સ્વીકાર લો. એક ટાઈમે ના હોય તો પણ એમ છતાં પણ એ વ્યક્તિ ના સુધરે તો પછી એને ઇગ્નોર કરવાનું શરૂ કરી દો. એને જેમ કરવો એમ કરે, એને જેમ બોલવું હોય એમ બોલે. અમુક લોકો રીઢા હોય, રીઢા ગુનેગાર હોય. કહેવાય અમુક લોકો રીઢા ગુનેગાર એટલે કેવું હોય કે પોલીસ એમને ગમે એટલી વાર એરેસ્ટ કરે, મારા પકડે, ધોકા મારે, જેલમાં પૂરા. એ લોકો ના સુધરે. એટલે કુટુંબની અંદર પણ અમુક સંબંધી પણ એવો હોય કે એ લોકો કદી જિંદગી ના સુધરે. એમના આપણે એવો સ્વીકાર લેવાનો. એ એમનું કામ કરો, આપણે આપણું કામ કરો. એ એમને મનમાં ફાવે જેમ આવે એમ બોલો, ના બોલો. આપણને ફરક ના પડવો જોઈએ. કોઈ વ્યક્તિ ગમે એટલું બોલ કરે જો આપણને ફરક ના પડે ને એ વ્યક્તિ થાકીને બંધ થઈ જાય. મેં એ વ્યક્તિને એટલું કીધું કે તારું વાઇફ તો છોડ, તારા ઘેરથી જે બોલવું એ બોલવા દે. તું તારા 2 છોકરો હમું જોઈને તું જિંદગી કાઢી નાખ. તારા વાઇફ તો નહીં સુધરવાની તો નહીં સુધરે. એની ઈચ્છા થઈ તો ભવિષ્ય સુધરશે, ભગવાન ઉપર છોડ દે બાકી બધું. તારી વાઇફ તને આડોહરું બોલે એને વિચારીને તું કે આટલું બધું ડિપ્રેશનમાં આવી જાય છે. તારી વાઇફનો 20% ફોલ્ટ, તારો ફોલ્ટ 80% છે. કે તને 2% બોલે તું એને 2000% કરી મગજમાં મોટું લાવી આખું તારા વિચારો કરી ઘૂમે જાય છે ને મરવાની વાતો કરે છે. મરવાથી શું સોલ્યુશન આપવાનું? મરવાથી કોઈ સોલ્યુશન નહીં આપવાનું. આ વસ્તુ જેટલું જલ્દી આપણે સમજી લઈએ ને એટલું સારું. તો ફરીથી વિડીયોના એન્ડની અંદર કહું કે એવા મિત્રો, એવા મા બાપ, એવો સમાજ, એવી પત્ની એ આપણા માટે મરી જેલો જ કહેવાય. મરી જેલો જ હું તો સમજુ એવા લોકોને કે જે લોકોને આપણી મરવાની વાતથી કે આપણે આટલા બધા ડિપ્રેશનમાં હોય, આપણે આટલા બધા હેરાન હોય, આટલી બધી વસ્તુ એ લોકોને જાણવા હોવા છતાં કોઈ આપણા સમાચાર ના પૂછતું હોય, કોઈ આપણા જોડે વાત ના કરે, કોઈ આપણને પૂછવાની કે તને શું તકલીફ છે, કેમ તું મરવાની વાતો કરું, તો એ આપણા માટે જીવ મરી ગયેલો છે એ લોકો. પછી એવા લોકો માટે ના જીવાય. આપણે ખરેખર આપણા માટે જીવાય, આપણા બાળકો માટે જીવાય. કેમ કે જે વ્યક્તિને તમારા મરવાથી પણ કોઈની ફરક પડતો ને તો પછી પટી હોય તમારા માટે. એવા લોકોને તો તમારા જીવ પિંડદાન કરી દેવું જોઈએ. એવા વ્યક્તિ ભાઈ તમારા ગુણગાન ગોય કે તમારી પૂજા કરે કે તમારી નિંદા કરે, તમને ફરક ના પડવો જોઈએ. અને ફરક પડે, કોઈ વ્યક્તિ આપણને ગાર દે, આપણને આડોહરું બોલે, આપણે દુઃખી થઈએ છીએ, આપણને ફરક પડે તો ભૂલ સામેના વ્યક્તિની ભૂલ ખરેખર આપણી છે. આપણે આપણું રિમોટ કંટ્રોલ એ વ્યક્તિને આપી દીધું. કોઈ વ્યક્તિ આપણે સારું કહે તો આપણે સારા, કોઈ વ્યક્તિ ખરાબ કહે તો આપણે ખરાબ. આપણે સારા છીએ ખરાબ છીએ એ ડિસાઇડ કરનારું, એ નક્કી કરનારું બીજું વ્યક્તિ કોણ? ઈશ્વરની નજરમાં તમે સાચા રહો. લોકોની નજરમાં સાચા રહીને શું મતલબ? લોકોએ કહેવા વાળે તો ભગવાન રામને, ભગવાન લક્ષ્મણને, સીતાને, એ લોકોએ સીતાને પણ અગ્નિ પરીક્ષા આપવી પડી હતી.
એટલે સમાજ તો એવું છે કે સારા વ્યક્તિને ખરાબ કહે છે, ખરાબ વ્યક્તિને ખરાબ કહે છે, ગરજ હોય તો ગધેડાને બાપ કહે છે, સ્વાર્થ પૂરો થઈ જાય તો સંત પુરુષ છે, સારો માણસ છે, ભલો માણસ છે, ભગત માણસ છે, એને પણ ગારો દેવામાં બાકી નહીં રાખે. તો આ છે દુનિયાની બહુ પરવા ના કરો. પહેલાં પોતાની પરવા કરો, પોતે સાચા રહો, પોતાની જાતને ખુશ રાખો. આપણી જાતને ખુશ રાખવી એ જવાબદારી આપણી છે, બીજા કોઈની જવાબદારી નહીં. બાકી આપણે હસીએ રહીએ, કોઈને કોઈ ઘંટો ફરક નહીં પડતો, નહીં પડે નહીં પડવાનો. આટલું મગજમાં રાખો. પોતે પોતાને સાચવો, પોતે પોતાનો સાથ આપો. દુનિયા તો કાલે ચાલતી હતી, આજે ચાલશે ને કાલે ચાલવાની, તમારા વગર મારા વગર. બહુ સિરિયસલી લેવાની વસ્તુ જરૂર નહીં. વિડીયો પસંદ આવ્યો તો તમે વિડીયો લાઈક કરજો, શેર કરજો. થોડી કડવી વાતો હશે, ખોટી વાતો નહીં હોય, બધી સાચી જ વાતો હશે. કોઈ ભૂલચૂક થઈ હોય માફ ના કરતા મગજમાં ગાળ દેજો. ખોટી તો મેં કોઈ વાત કીધી જ નહીં, બધી વાતો સાચી જ કીધી છે મેં. અને જે મારો નજર હમું દેખાય છે મેં જ વસ્તુ કીધી છે. બરાબર. વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે આવતા વિડીયોમાં.